બાપા સીતારામ રામકૃપા સેવા મંડળ સુરેશભાઈ ગોહિલ પ્રમુખ શ્રી. હું આપણે અહીંયા આવેલા છે અમે કરુઠા માંડવી આશ્રમે. આશ્રમ વિશે આપણે ભાઈને થોડુંક પૂછપરછ કરીએ. આપણે આ આશ્રમની શરૂઆત ક્યાંથી સુખભાઈ છે? પહેલા તો સીતારામ મંડળનો ખૂબ ખૂબ આભાર. આશ્રમ એક તો લોકો આધારિત, લોકો વડે ચાલતો આશ્રમ છે અને સરકાર આમાં કઈ મદદ તો એમની મળતી નથી. લોકો આપે એનાથી આપણો આશ્રમ ચાલે છે. લોકો આપે તો 1 કિલો ચોખા, 1 મુઠ્ઠી ચોખા આપે એ પણ આપણા માટે બહુ મોટું દાન છે. તો આ કામ તમે કરી રહ્યા એટલે ફરી અમે તમારો દિલથી અમે આભાર માનીએ છીએ. અમારા આશ્રમની શરૂઆત 2010 થઈ. એકચ્યુઅલી આમ ભણતર મારું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને મૂળ ગાંધીના વિચાર સાથે એમની વિચારોથી ઉભી થયેલી સંસ્થામાં મારું ભણતર શરૂ થયું અને એ વિચારોથી પ્રેરિત થઈને આ વિદ્યાપીઠ છે જે ગાંધીએ ઉભી કરી એ એટલા માટે ઉભી થઈ કે એ સમયે આઝાદીની ચળવળો ચાલતી હતી. માણસોને તૈયાર કરવા માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને મારું શિક્ષણ એ જ સંસ્થામાં થયું. એટલે મેં કીધું કે હું પણ સ્વતંત્ર સેનાની છું, હું ગામડે જઈને કામ કરું. એટલા માટે એ વખતે અમારો ગ્રામશિલ્પી કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠ ચલાવતું હતું અને એ અમારાથી શરૂઆત થઈ હતી. અને મને એમ થયું કે હું કાર્યક્રમમાં જોડાઉં અને હું આ દિશા તરફ આગળ વધું. નોકરી હું નહીં કરું પણ આજીવન સમાજ સેવા કરું. અને કરુઠા ગામ એ આપણી કર્મભૂમિ છે. 2010 જૂન 27 તારીખે કરુઠા ગામમાં પહેલો આવેલો. અને આપણે કેટલા કુલ બાળકો છે? આપણે 180 બાળકો છે. શરૂઆત 17 બાળકથી અને એક ઓટલા પરથી આપણી છાત્રાલયની શરૂઆત થઈ છે. ઓટલા પરથી પછી અમે ધીરે ધીરે કમ્યુનિટી હોલમાં ગયા, 1 વર્ષ ત્યાં રહ્યા. પછી આ ગામ જમીન આપી, આ ગામે જમીન આપી અને કાચા ઝૂંપડામાં અમે 2017 સુધી રહ્યા અને 17માં અમને આ એક મકાન મળેલું છે. એટલે હજુ પણ આમાં આપણી અગવડતાઓ છે. અને આપણે ફરતું જંગલ આવે છે અહીંયા. આમ સુરતનું આ છેલ્લું ગામ છે અને ચારે તરફ ડુંગરાઓથી, જંગલોથી ઘેરાયેલું ગામ છે અને અહીંયા નેટવર્ક પણ નથી. નેટવર્ક વિહોણું ગામ છે, સુવિધાઓથી વંચિત ગામ છે. હાલ અત્યારે અમારે 2015માં મારા બસની શરૂઆત થઈ. નેટવર્ક હજુ અમારે ત્યાં બધાના લગભગ તમારા મોબાઈલો બંધ હશે એટલે હજુ પણ ઘણા અમે લગભગ સુરત કરતા ઘણા પછાડી છે. બરાબર છે. અને અહીંયા આપણે બાળકોને કેવી રીતે હાસવામાં? મૂળ જે બાળકો આપણે ત્યાં રહી છે 3 ક્રાઇટેરિયા છે. અનાથ પણ છે, સિંગલ પેરેન્ટ્સ વાળા પણ છે અને વિસ્થાપિત છે. કઈ ટાઈમ મહિના પછી વિસ્થાપિત થઈ ગયા છે. એમને જીવવા માટે સરકારે કઈ નથી આપ્યું. જીવશે ક્યાંમાં? તો માણસ ગમે ત્યાં મજૂરી માટે જાય છે, એમને બાળકોને સાથે લઈ જાય છે. તો બાળકો સાથે જાય છે તેમને શિક્ષણ બદલશે. તો એટલા માટે આપણે એ બાળકોને પણ આપણી પાસે રાખેલા છે. ટૂંકમાં આપણે એવું કહીએ છીએ કે ખરેખર જરૂરિયાતમંદ બાળકો આપણી પાસે રહી, આપણે એમને આગળ લઈ જવું. અને બાળકો માટેનું પણ તમારી બહુ અહીંયા સાંભળ્યું છે કે બહુ વ્યવસ્થિત રીતે જમાડો અને વ્યવસ્થિત રહેવા કરાવવાની સુવિધા બધી પણ તમે પૂરી પાડો. આમાં સાથે સાથે બાળક આવે છે તો આપણે એમને ખાવા માટે જે નથી રાખતા, જીવન ઘડતર કરવું એ આપણી ફરજ પડી જાય. તો એટલા માટે આપણે કમ્પ્યુટર લેબ છે, સીવણ શિક્ષણ છે, વર્મી કમ્પોસ્ટ બાળક બનાવે છે. સાથે સાથે એમની જે કંઈક વ્યવસ્થાઓ છે, બાળકે બધી જે વસ્તુ એમને જાતે કરવાની છે. એટલા માટે કે એનામાં એટલી આવડત આવી જ જોઈએ. એને મોટા થઈને એને શરમ ન આવી જોઈએ કે મારી ડીશ ધોવા માટે મને શરમ આવે. તો આ વસ્તુ એને પોતે કરતો થશે તો મૂળ જે વિચાર જે છે ગાંધીના વિચાર, એટલે પોતે કંઈક કરવો, પોતે ઉભા થવા માટેના આખા અમે પ્રયત્નો કરી રહ્યા. બહુ સરસ સરસ તમારો પ્રયત્ન છે. અમે જોયેલું છે કે અહીંયા 100% આવી અને આપણે ભોજનની કોઈ પણ બીજી કોઈ મદદ આપણે ત્યાં ભાઈ આપણે બીજું એક રહેવા માટેની સુવિધા કરવાના છે તો એની માટેની કઈ મદદ મળી રહે એ આ ડિસ્પ્લે ઉપર આપણે અશોકભાઈનો નંબર તમને મોકલી આપશું. બરાબર? તમે ડાયરેક્ટ અશોકભાઈને તમારી કાંઈ પણ સેવા હોય નાના મોટી, ફૂલ નહીં તો ફૂલની પાકડી, એવી રીતે મદદ તમે કરી શકો છો. આ જમાડીને વૈયા જાય છે કે બીજી કઈ મદદ કરીને તમે પણ નાની મોટી જે બને તે જે મદદ કરો. અશોકભાઈનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો હશે
ફૂલની તો ફૂલની બાકડી, અને 100% યોગ્ય અને 100% સેવાનું કામ છે. બોલો બોલો. એટલે આમ અમારી પાસે અત્યારે રહેવાની જે સગવડો છે એમાં એક જ ઘર છે. એમાં તમે એટલે નીચે અમારે ત્યાં 2 રૂમ છે, એમાં છોકરાઓ રહે છે, ઉપર છોકરીઓ રહે છે, એટલે એક જ ઘરમાં છોકરા છોકરીઓ રહે છે. તો આપણે ભવિષ્યમાં પ્રશ્નો ઉભા ન થાય એટલા માટે આપણે એક બીજા ઘરની તૈયારી કરી રહ્યા છે. એટલે અમે 10મી જાન્યુઆરી હમણાં હાલ આવતા વીકમાં આપણે એમનું ભૂમિપૂજન કર્યું છે. પૈસા આપણી પાસે નથી, પણ આપણે મતલબ એવો પ્રયાસ પ્રયાસ બધા સાથે મળીને કરીશું તો એ કામ આપણું પૂરું થઈ જશે. એટલે આપણે એ જ બધાને ઓલું કહેવા માંગીએ છીએ કે જો આ અશોકભાઈ નો પ્રશ્ન છે, જગ્યા છે, ભૂમિપૂજન 10 તારીખે કરી નાખે છે, પણ આપણે બધા જ મળી અને ભાઈનું આ જે એક ખોલું છે કે આપણે જગ્યા બની જાય તો આ છોકરાઓ જે ઉપર નીચે જે હોવડાવવાની સુવિધા છે તો એને વ્યવસ્થિત રીતે વધારે સુવિધા મળી રહે એ માટેનો પ્રયાસ છે. તો આપણે પણ વધારે એમાં ધ્યાન દઈ અને એનું કામ વહેલી તકે પરિપૂર્ણ થાય એવી આપણે પાછળમાં અમારી સંસ્થાની એટલે આશ્રમની બીજી ઘણી શાળાઓમાં પણ બાળકો સાથે પ્રવૃત્તિઓ ચાલે. એમાં ઘણા બધા બાળકો એટલે શાળામાં તો બાળકો જાય જ છે, પણ 2 પ્રકારના બાળકો હોય છે. એક તો નબળા પણ હોય અને હોશિયાર પણ હોય. તો આપણે નબળા બાળકોને તૈયાર કરવાનું કામ. તો એમાં સ્વેચ્છાએ એટલે એમાં 15 ગામડામાં 15 કાર્યકર્તાઓ આપણા કામ કરી રહ્યા છે. તો એને થોડુંક આર્થિક વેતન એટલે એક ડોક્ટર કે શ્રોફ ફાઉન્ડેશન અમદાવાદની છે, એમાં થોડીક આર્થિક મદદ એમને કરી રહ્યા છે. એટલે એ દિશાએ પણ અમે આગળ વધી રહ્યા છે કે આ આશ્રમ તો એ તો છે જ, પણ ઘણા બધા ગામડાઓમાં પણ આની જરૂરિયાતો છે. તો એ અમે લોકો સુધી કેવી રીતે પહોંચી શકીએ, તો એના માટે આ એક સંસ્થા થોડીક માધ્યમ આપણી સાથે બની, પણ લોકોનો સહયોગ પણ મળશે તો આપણે હજુ ઘણા બીજા ગામડામાં પણ આપણે પહોંચી શકીશું. કેમ કે નબળા બાળકોને શિક્ષક એ અભ્યાસક્રમ એમને પૂરો કરવાનો છે એટલે એ દિશામાં આગળ વધતો હોય છે. કોણ નબળું કોણ હોશિયાર એને નથી જોવાનું. તો આપણે નબળા બાળકોને તૈયાર કરીશું તો એ સાથે સાથે એ પણ જશે, એમને સપના એ બાળક પણ પૂરું કરશે. એટલે આવી રીતે આપણા કામો ચાલે છે. એટલે જે પણ સપોર્ટ કરવા માંગે છે અમારું સેન્ટર અવશ્ય જોજો, અમને ગમશે, આવજો. અને અમારી સાથે ઇન્ટરવ્યુ અમને પણ બહુ ખૂબ આનંદ થયો અને અમને દિલથી બહુ આનંદ થયો છે કે નહીં આ તમે જે વાત કરી ને હૃદયની વાત, જે તમારા અંદરની વાત અમને બહુ ગમી છે અને તમારું સપનું પૂરું કરે એવી અમે બાપા સીતારામને પ્રાર્થના કરી. અમે બાપા સીતારામ રામકૃપા સેવા મંડળના એક સભ્ય તરીકે, પ્રમુખ તરીકે હું તમને બાંધી આપું છું નહીં તમારું કામ. ને ફરી આ વિડીયો અમારા જે પણ લોકો જોશે અમારી વાત લોકો સુધી પહોંચે, એટલે જેમ બને તેમ જેટલા લોકો સુધી જાય, જેટલા લોકો સુધી અમારી વાત પહોંચે એમ શેર કરજો. વધારે આ વિડીયો શેર કરજો જેથી કરીને વહેલી તકે મદદ મળી રહે અને કામ પૂરું થાય. પણ તમને પણ એવા જ આશીર્વાદ મળશે જેથી કરીને 100% આશીર્વાદ રૂપી છે. એટલે 100% બધાને શેર કરી દેજો. વધારે આ વિડીયો શેર કરજો.